આજરોજ તારીખ 20 ઓગસ્ટ 2025ના દિવસે માનપુર ગામે ધોધમાર વરસાદને કારણે આંબેડકર નગરમાં પાણી ઘૂસ્યા, ગૌશાળામાં પાણી ઘૂસ્યું અને 4-5 ગાયોના મરણ થયા છે અને ધોધમાર વરસાદને કારણે ગામમાં પાણી ઘૂસી ગયા છે. સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ. અહેવાલ સંજય પરમાર, સનાતન નેટવર્ક. હટો તો બે જરાક તો તોડી નાખા. આ પોર તો હમણે ઓણ જ ખેલ છે હતા નહીં પોર પાણી ન્યાય એટલે ને કરવું પડ્યું તારે 4 વાગ્યાનો આ એટલો ને એટલો પડે. અતિ ભારે વરસાદને કારણે માનપુર શ્રીનાથજી ગૌશાળા પ્રાણીઓનું સારવાર કેન્દ્ર માં પાણી આવી જતા બીમાર નિરાધાર પશુઓની ગંભીર હાલત. જે એક્સિડન્ટ થઈ ગયેલ જે ઊભા ના થઈ શકતા 4 પશુઓના મોત થયા. નિરણના ગોડાઉનમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાન થયું. મારું નામ ડૉક્ટર સ્મિત ઉમરેટિયા અને હું માનપુર ગૌશાળામાં શ્રીનાથજી ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ માનપુર એમાં માનપુર ગામમાં આજે અતિ ભારે વરસાદના કારણે ગૌશાળામાં ભારે નુકસાન થયેલું છે ને આપણી ગૌશાળામાં 100 જેટલા બીમાર પશુઓ છે. તેમાં 4 પશુઓ આજે મૃત્યુ પામ્યા જે વધારે ઘાયલ હતા અને ઊભા નહોતા થઈ શકતા. તે માથે પાણી આવી જતા પાણી પી ગયા અને 4 પશુઓ દેવ થઈ ગયા છે અને બાકી ગોડાઉનમાં નીણમાં પાણી ગરી ગયું હોવાથી બધી નીણ બગડી ગઈ છે અને ભારે નુકસાન ગૌશાળામાં આજે થયું છે. અને આજનો વરસાદ 14 થી 15 ઇંચ વરસાદ પડ્યો 3 કલાકમાં અને બધું પાણી ગૌશાળામાં અંદર આવ્યું. કમર લગી પાણી આખી ગૌશાળામાં ભરાઈ ગયું. નાના વાછડા વાછડીઓને બધાને બચાવ કર્યો અને જે ઊભા ના થઈ શક્યા તે મૃત્યુ થઈ ગયા છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ફાયર ટીમે દાત્રાણા ગામે અંદાજે 15 જણાને પૂરમાં ફસાયેલ માણસોને રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરેલ. જૂનાગઢ કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જિલ્લામાં ભારે વરસાદના પગલે અને આગામી કલાકોમાં હજુ ભારે વરસાદ પડે તો જરૂરી પગલાં સાવચેતી સંદર્ભે જિલ્લાના લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી અને બહુમાળી ભવન જૂનાગઢ નજીક આવેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી. જૂનાગઢ જિલ્લામાં આજ સવારથી ભારે વરસાદ શરૂ થયો છે અને ખાસ કરીને 3 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. એમાં મેંદરડા, વંથલી અને કેશોદમાં 3 તાલુકા પૈકી પણ મેંદરડામાં
સૌથી વધારે એટલે કે 314 mm જેટલો વરસાદ, લગભગ 12.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અને બાકીના 2 તાલુકા છે એમાં 200 mm એટલે કે 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદની પરિસ્થિતિના લીધે જિલ્લામાં આરએનબી સ્ટેટના 9 અને પંચાયતના 9 એવા 9 રસ્તાઓ જે છે એ ઓવરટોપિંગના લીધે બંધ કરવામાં આવ્યા છે. આ રસ્તાઓ છે એની પર પોલીસ બંદોબસ્ત પણ અમે ગોઠવ્યો છે. સાથે સાથે એસટી વિભાગને પણ સૂચના છે કે આવા કોઈ પણ જે રસ્તા હોય ઓવરટોપિંગ ત્યાંથી વાહન વ્યવહાર કરવો નહીં, અને એમને પણ પોતાના 6 જેટલા રૂટ છે એ બંધ કર્યા છે. અત્યાર સુધીમાં અમે જે ડેમ ઓવરફ્લો થાય અને એના લીધે જે નીચાણવાળા ગામડા હોય એવા 52 ગામડાઓને અમે એલર્ટ પર મૂક્યા છે. જે વધારે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં તમામ શાળા, કોલેજ અને આંગણવાડીઓ છે એને બંધ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. માણાવદર જે વિસ્તાર છે એમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ અત્યાર સુધીમાં રિપોર્ટેડ થયું છે. ઉપરાંત મેંદરડા, માણાવદર, વંથલી, કેશોદ આ અલગ અલગ જગ્યાઓથી જ્યાં પણ નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ પેદા થઈ છે ત્યાંથી લોકોને શિફ્ટિંગની પણ અત્યારે જે છે કાર્યવાહી શરૂ છે. અને માણાવદર અને વંથલી આ બંને તાલુકામાં કુલ 35 જેટલા ગામડા છે એ હાલ કટ ઓફ થયા છે. વાહન વ્યવહાર ત્યાં થઈ શકતો નથી, પરંતુ જેવો વરસાદ રોકાશે અને પાણી ઉતરશે એટલે આ ગામડા છે એ ફરીથી સંપર્કમાં આવી જશે. આપના માધ્યમથી હું જિલ્લાના તમામ લોકોને ખાસ મારી વિનંતી છે કે સાવચેત રહે. કોઈ પણ પરિસ્થિતિ એવી જણાય તો અમારા કંટ્રોલ રૂમ ઉપર જાણ કરે, અને જે રસ્તાઓ ઓવરટોપિંગ થયા છે, બંધ કર્યા છે, ત્યાંથી કોઈ પણ પ્રકારની અવરજવર કરવાની કોશિશ ન કરે અને પોતાની જાન છે એ મુશ્કેલીમાં મૂકવાનો પ્રયાસ ન કરે અને તંત્રને સહકાર આપે. કણજા ગામથી નજીક નેશનલ હાઈવે નજીક વાડી વિસ્તારમાં કુલ 1 બાળક સહિત કુલ 6 લોકોને કેશોદ ફાયર ટીમની મદદથી રેસ્ક્યુ કરવામાં આવેલ.